મારે છે ને એક્ઝેક્ટ 20 મિનિટ્સ કરતા પણ ઓછો ટાઈમ છે, એટલે લેતા થાવ જલ્દી. ગોપીજન વલ્લભાય गोपाल कृष्णाय नमः श्री आचार्य चरण कमले पे मनुष्य श्याम सुंदर श्याम महाराणी की चिंता संतान हंतारो यदपादाम भुजरेणुः स्वीयानं तन्निदाचार्यान् प्रणमामि मुहुः यदनुग्रहतो जन्तु सर्व दुःखातिगो भवेत् तमहं वन्दे श्री તમહમ સર્વદા વંદે तमहं सर्वदा વલ્લભનંદન बहुतावळથી બોલવા જોઈએ કે અજ્ઞાનતિમિરાંધસ્ય ज्ञानमञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि चतुर्भिश्च षड्विराजते हंसो पंचधारदये मम श्री गोवर्धन नाथ की जय श्याम सुंदर श्रीमती महारानी की जय सर्व वैष्णव ने जय श्री कृष्ण મેં બહુ સ્પીડ કરીને એટલે આવું થઈ ગયું, કૂદકો મારી તો. વલ્લભાધીશ કી જય. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ અષ્ટમ અધ્યાય. ગઈકાલે જે આપણે વાત થઈ હતી કે કુંતી સ્તુતિમાં આપણે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં એક સરળ ઉપાય બતાવ્યો કે કોઈ પણ પ્રકારના વિલંબ વગર, કારણ કે આપણે જોયું કે હજારો વર્ષના તપથી પણ પ્રભુને પ્રસન્ન કરવા સરળ નથી. એની જગ્યાએ ભાગવતજી આપણને એવું કહે છે કે વિના વિલંબે અગર આ પ્રભુને પ્રાપ્ત કરવા છે તો કઈ રીતે પ્રભુ વિલંબ વગર ફળ કઈ રીતે પ્રાપ્ત કરાવશે? તો કહ્યું કે શ્રવણ દ્વારા. પણ એ શ્રવણ કેવું? એ શ્રવણ માટે અહીંયા આગળ 38 નંબરનો શ્લોક, અહીંયા બધા શ્લોક નથી આપ્યા સમજો, પણ અહીંયા આગળ 38 નંબરનો શ્લોક સહિત આપ્યું છે. એ જ રીતે જ્યારે મિલનબેને કીધું હતું કે આમાં વધારે છણાવટ કરો, મેં ફરી યાદ કર્યું હતું કે ભાગવતનું શ્રવણ કેવા પ્રકારનું ફળ આપવા વાળું છે, કેવા પ્રકારની ભક્તિ આપવા વાળું છે. ભાગવતનું શ્રવણ જ્યારે શરૂઆત થઈ ત્યારે આનાથી જ થઈ છે. જે ભાગવતજી નારદજીએ કહ્યું કે આપ સમાધિમાં દર્શન કરી શકશો, હું જે કહી રહ્યો છું, અને પછી ચાલ્યા જાય છે. અને પછી જે શરૂઆત થઈ છે એમાં કહ્યું કે ભાગવતજી નું શ્રવણ કયા પ્રકારની ભક્તિ દેનારું છે. બોલો મિલનબેન. તમને ખ્યાલ હોય તો તમે બોલી લો માસી. હું ખોટી જ પડીશ. અહીંયા સાચું ખોટું ક્યાં આપણે બહુ આઈ નો કોર્ટમાં ઉભા રહ્યા છે તો ચિંતા. બોલો. આ મેં કાલે રિપીટ કર્યું છે ખરેખર. ખાલી હું લેંગ્વેજ ટ્વિસ્ટ કરી દઉં છું ને એમાં જ તમે લોકો ગડબડ કરી નાખો ખરેખર. તો એવું કેવું તત્વને પકડવાનું કે ભાષાને પકડવાની? એટલે એના બોલો છો મિલન બે જ એના સાંભળીને એટલે મારે તો સિમ્પલ ભાષામાં કહી શકું એમ કે ભાઈ આપણે કથા સાંભળીને હૃદયમાં ઉતારી શકીએ. મુખ્ય ભાગવતનું શ્રવણ કેમ બધું બહુ ભગવાનનું શ્રવણ કરાય છે, એકલા ભાગવતજીના શ્રવણથી થોડા જ હૃદયમાં ઉતરે છે. તો ભાગવતજીમાં એવું શું સ્પેશિયલ છે? કેવા પ્રકારની ભક્તિ દેનારું છે? પ્રભુ પ્રાપ્તિ. તો બીજાથી નહીં થાય એમ કહો છો? થશે. અગર પ્રભુએ વેદમાં બતાવેલા જે વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા, આ બધું પ્રભુની પ્રાપ્તિ કરાવવા વાળું જ છે. કલૌ કીર્તન કહ્યું એટલે શ્રવણ મુખ્ય છે. તો એ કેવા પ્રકારનું શ્રવણ કરાવવા વાળું છે? ભાગવતજીનું શ્રવણથી કેવા પ્રકારની ભક્તિ મળે છે? કારણ કે ભક્તિ કેવી મળે, પ્રભુ પ્રાપ્તિ ક્યારે થાય કે ભક્તિ કેવી હોય? નિર્મળ હોય, હૃદયને નિર્મળ કરાવવા વાળી હોય, બરાબર? હા, તો જ પ્રભુ મળે. કે પ્રભુનો એ કોઈ 1 2 3 જેવો તો કેલ્ક્યુલેશન છે નહીં કે આ રસ્તેથી પહોંચો, અહીંયા પહોંચે, અહીંયા. હા, એ કેલ્ક્યુલેશન ક્યારે કામ કરે કે જ્યારે એકચ્યુઅલમાં એને ફોલો કરવામાં આવે.
શ્રવણ છે તો શ્રવણ કેવી રીતે થયું છે? તો કે હૃદય શુદ્ધ થયું છે, હૃદય નિર્મળ થયું છે અને તેથી પ્રભુ એમાં પધાર્યા છે ને તેથી ફળની પ્રાપ્તિ થઈ છે. હવે આ હૃદય નિર્મળ થવું એટલે શું? હવે સવાલ તો ત્યાં આવ્યો ને કે ભાગવતજીના શ્રવણથી એવું તો શું થતું હશે કે જેનાથી હૃદય નિર્મળ થતું હશે? શુદ્ધ થાય. હા, પણ શુદ્ધ અને નિર્મળમાં બહુ ફરક નથી, ભાષાનો જ ફરક છે. હું નિષ્કામ એવું પૂછું, એવો પ્રોસેસ શું થાય છે? નિષ્કામ એ નિષ્કામ, શુદ્ધ, નિર્મળ એક જ પર્યાય આપી રહ્યા છો તમે લોકો. હું એવું કઉ છું કે એવો તો કયો અવિદ્યાઓ દૂર પ્રોસેસ થાય, થાય? અવિદ્યાઓ દૂર થાય, પછી હૃદય નિર્મળ થાય. હવે ચાલ્યા એક પછી એક બધી ગમે તે ડિરેક્શનમાં ચાલુ કરી દીધું તમે લોકોએ. શોક, મોહ અને ભય દૂર કરનારી ભક્તિ. ભગવાન. હમ. હા કે નહીં? હા, હા હા સાચી હા તો વાત. ક્યાં ફરવા નીકળ્યા હતા? નહીં. હૃદય શુદ્ધ કરવા નીકળ્યા હતા. થઈ રહ્યું, શ્રવણમાં ધ્યાન નથી. ભગવાન. સાચી વાત છે. હું જરાક બી ટ્વિસ્ટ કરું ને એટલે તમે લોકો તમારી દુનિયામાં જ પહોંચી જાવ છો. અને પછી એક જણ કે શુદ્ધ, બીજું કે નિર્મળ, ત્રીજું કે નિષ્કામ, ત્રીજું કે ચોથું કે અવિદ્યા. શું પણ આમાં બહુ- ટીચર બહુ એવા હસવું છે આવે. કેટલા બધા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન ઉધા એટલું છતાં બધું પૂછે ને એટલે એટલું પૂછવું બધું જોઈએ. હસવાનું આવે છે ને, અમે જોક થી હું તમને કહું. I know. અને એની એક ટીચર એવા છે ને કેટલું બધું ઉલટાઈને પૂછે એટલે કારણ કે પછી ટીચર, હું સવારે નંસાબેન વાત કરતા હતા, ટીચર કેટલો બધો અભ્યાસ કરે છે બિચારા, પછી અકળાય જ નહીં. કેવો અભ્યાસ તમે તમારા થકી મને મળે છે. આ બહુ મોટી કૃપા છે વૈષ્ણવોની મારા પર. તમે કા નહીં તું બહુ સમજી મહેનત શકો. કરે છે અમારા તમે માટે. મારું ના મહેનત નહીં, તમે મારું જીવનચર્યા જુઓ ને તો તમને દયા આવે કે આ કેવું હું જીવન એ જ જીવે કહું છું, મને તો ખબર છે ને, પણ કે એટલે જ દોડા કહું દોડી છું. તો કરતી હોય છે એવું લાગે તમને, એટલે તમારા થકી મને મળી રહ્યું છે. અમે એ જ કહેતા હતા કેટલી બિઝી છે છતાં પણ. I know. ના એટલે કૃપા હરિગુરુ વૈષ્ણવની ત્યારે થાય માસી. I હું know. જ્યારે કહું કે આ સ્પર્શ પણ ના કરી શકત જો આ બધી વૈષ્ણવોની કૃપાથી આ થયું છે. એટલે આટલી બહુ બધી દોડા દોડમાં તું કરી શકે છે, માટે થઈને તને આટલું સૂજે છે, આત્મસાત થયું છે એમ. હમ. પ્રભુ તમારા જેવા નવરા ના ના એવું કઈ નથી. તો એ ભેજા કે આપણે કાલે જે વાત થઈ હતી કે આ અહીંયા એટલે શ્રવણને અહીંયા આટલું બધું ભાર મૂક્યું, જે કહ્યું ને કે વિલંબ વિના પ્રભુ પ્રાપ્ત થશે. શ્રવણ ભક્તિને પ્રથમ ભક્તિ કહી છે. કેમ પ્રથમ કહી? જો તમે પહેલું પગથિયું ચડશો તો તમે 10મા સુધી પહોંચી શકશો ને. શ્રવણ ભક્તિને જ્યારે આપણે નવધા ભક્તિના ક્રમમાં પણ વિચારીએ, ભાગવતજીમાં તો સંપૂર્ણ રીતે કહ્યું છે ને એ જ રીતે આચાર્ય ચરણે આપણને નિત્યમાં ભાગવતજીની આજ્ઞા કરી છે. એનું મુખ્ય કારણ જ આ છે. પણ તમે વિચારો કે મને તો ના, અમે તો પ્રેમ લક્ષણા ભક્તિ, અમે તો પુષ્ટિ, અમે તો માધુર્ય સખ્ય. અરે ભાઈ સ્ટોપ. અગર શ્રવણ નહીં થાય તો પહેલા પગથિયા પર તમે 10મા ધોરણમાં જવું હોય તોય પહેલા ધોરણમાં ભણવું પડશે, અને તમારે 10મા માળે ચડવું હશે તો પણ પહેલા માળે ચડવું પડશે. ઇઝન્ટ ધેટ સો સિમ્પલ? લોજિકલી તમે વિચારો તો કે આનો કોઈ બીજો ઉપાય દેખાય છે? નથી. તમે લોજિકલી પણ વિચારો તો નવધા ભક્તિના 9 પગથિયા, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, તો એમાં ક્રમની શરૂઆત જ શ્રવણથી થાય છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પછી વિષ્ણુપાદ સેવનમ, પછી સેવા તો ત્યાં આગળ આવે છે. આચાર્ય ચરણે આપણને જે માળખું તૈયાર કરીને આપ્યું છે એ એટલું બધું સુંદર છે. એટલે 16 ગ્રંથના ભક્તિવર્ધિનીમાં છે આ શ્રવણ કીર્તના ત્યાગ અને કથા શ્રવણ કીર્તનથી બીજભાવ અવશ્ય દૃઢ થાય, ત્યારે ભક્તિ દૃઢ થાય છે. હા, અને બીજ ભાવ એ જ પુષ્ટિનો ભાવ,
જે હમ વિસરાઈ ગયો છે. અને એ વિસરાઈ કેમ ગયો છે? તો આ જે સહસ્ત્ર પરિવર્તનથી છૂટો પડેલો જીવ આસુરી સે મિલકે આસુરી ભય હે. તો આ જે યસ આસુરત્વ છે એ હૃદયમાં આ જે શોક, મોહ અને ભય જે પ્રવેશેલો છે, આ સત્વ રજસ તમસ ગુણ જ છે. આના પર મને બહુ ચિંતન કરવાનો આનંદ થયો હતો કે ખરેખર જે હે ભગવાન. શીતલબેન, તમે તમારા ફોનમાંથી કોઈના ફોનને લેશો નહીં તો અહીંયા રેકોર્ડિંગ તમારું પોઝ થઈને જતું રહેશે. હા, કટ કરેલો જ છે. હા, કોઈનો ફોન તમે લેતા નહીં તો પછી ત્યાં રેકોર્ડિંગ પોઝ થઈ જશે. હા, તો વાંધો નહીં. આ જે સત્વ રજસ તમસ જે ગુણ છે, જે પ્રકૃતિના આધારે, આપણે દેહ પ્રાકૃત છે અને પ્રકૃતિનું સર્જન જ આ સત્વ રજસ તમસ ગુણ પર આધારિત છે. તો એ જે લાગેલા ગુણો છે એ શોક, મોહ અને ભયને ઉત્પન્ન કરાવવા વાળા છે. પણ શ્રવણ દ્વારા થાય છે શું? કે આ જે સત્વ રજસ તમ ગુણ છે એ જ ગુણો ધારણ કરેલો આ દેહ એ પ્રભુ તરફ જ્યારે જાય છે ત્યારે ભક્તિમાં જે એ ગુણો વળી જાય છે તો એ પ્રભુની પ્રાપ્તિ કરાવવા વાળા છે. અને જો માયા તરફ વળે છે તો શોક, મોહ અને ભય જે લૌકિકમાં ઉત્પન્ન થતા જે જીવને કર્મના બંધનમાં નાખવા વાળા છે એના તરફ જાય છે. એટલે શ્રવણને આ રીતે કહ્યું કે શ્રવણ દ્વારા આવી ભક્તિ પ્રાપ્ત થાય છે. અને એટલે માટે આચાર્ય ચરણે સેવા કરીને દેહની પણ એક ક્ષમતા હોય. તમે 24 કલાક સેવા પણ નહીં કરી શકો, 24 કલાક શ્રવણ પણ નહીં કરી શકો, એની પણ ક્ષમતા હોય. પણ આ જે 4 કલાક 2 કલાક જેટલી પણ સેવા કરી ત્યારે જે સ્વરૂપ હૃદયમાં પધાર્યું, હવે એમાંથી પણ 2 કલાક નહીં ને કલાક નહીં ને અડધો કલાક પણ જે શ્રવણ કર્યું તો એ જે બિરાજેલું જે સ્વરૂપ છે હૃદયમાં, એ હૃદયમાં બિરાજીને શ્રવણ કરી જ રહ્યું છે. એ શ્રવણ જ્યારે થયું અને એ હૃદયમાં બિરાજેલા સ્વરૂપમાં જ્યારે એ શ્રવણ દ્વારા જે રસ પ્રકટ થયો, અહીંયા આગળ ચોખ્ખું જ કહ્યું હતું કે ભગવાનની લીલાનું શ્રવણ કરતા હૃદય રસથી રંગાઈ જાય છે. તો આ જે રસ પ્રકટ થયો એના સ્મરણમાં રહીને એ જીવ જે આનંદ લઈ શકે છે એ આનંદની અનુભૂતિ આચાર્ય ચરણ આપણને આપવા ચાહી રહ્યા છે. અને એ જે આનંદ થઈ રહ્યો છે એ ગાન દ્વારા સહજ રીતે બહાર નીકળે છે, પરવશપણે. પછી જીવ ગુણગાન કર્યા વગર રહી નથી શકતો. એ પરવશ થઈ જાય છે કારણ કે હૃદયમાં રસ છે. તો આવું જે સ્વરૂપ છે શ્રવણનું, શ્રવણ ભક્તિનું, એ આચાર્ય ચરણ આપણને આપવા ચાહી રહ્યા છે ને એટલા માટે કહ્યું કે અવસરે સેવા, અનવસરે કથા. આમાં મને એ પણ એક આપણે કૃષ્ણદાસ મેઘનજીના વાર્તાજી તો લીધા હતા જ, પણ બીજો એક પ્રસંગ એ પણ યાદ આવ્યો હતો કે જ્યારે કહ્યું અહીંયા આગળ કે શ્રવણ કયા પ્રકારે, શ્લોકમાં બહુ સુંદર રીતે શ્રવણનો પ્રકાર સમજાયો છે કે શ્રવણ માટે વક્તા મળી જાય તો માત્ર સાંભળી લેવું પૂરતું નથી, પણ ભગવત ભક્તોની પાસે જઈ તે કહે એ પ્રકારે સાવધાન મનથી, સંશય વગર, સ્પષ્ટ રીતે સમજાય તે પ્રકારે ભગવાનના સંબંધમાં અર્થ અને અભિપ્રાયનો નિર્ણય કરવો, એનું નામ શ્રવણ. આખા આ સેન્ટેન્સમાં આપણા વાર્તાજી ભરેલા છે. જો તમે પેલો દક્ષિણના લરિકા, દક્ષિણના છોકરાની વાર્તાજી આજે નીકળે તો ફરીથી વાંચન કરજો. આજ આ વાર્તાજીનું જે આ 2 લાઈન છે ને એ જ વાર્તાજી છે એવું લાગશે. હા બોલ. બંગાળનો છોકરો કે દક્ષિણનો? કારણ કે મેં કાલનું લખી રાખ્યું હતું. દક્ષિણનો લરિકા. ઓકે. બંગાળનો બ્રાહ્મણ ને દક્ષિણના લરિકા. તો આ જે છોકરો છે એને એવું સાવધાન મનથી વગર સંશયે જે પ્રભુચરણની વાણી અને સ્પષ્ટ રીતે સમજ્યો છે. અને પછી એને
ભગવાનના સંબંધમાં અર્થ અને અભિપ્રાયનો નિર્ણય કરીને નક્કી કર્યું કે ના, અહીંયા પ્રભુ જે પ્રભુ ચરણે વર્ણન કર્યું છે એવા પ્રભુના દર્શન થશે ને થશે જ. અને પ્રભુએ એ લીલા, ગોચારણ લીલાના દર્શન કરાયા છે. તો ભગવાનની લીલાનું શ્રવણ કરતા હૃદય રસથી રંગાઈ જાય તો આ જ રસ ગોચારણ લીલાના પ્રભુએ સ્વયં દર્શન કરાયા છે, રાખ્યો છે એની પાસે. મોકલી તો એટલા માટે દીધો કે હજી રસ ઉછલિત થતો હતો, હજી એટલો બધો પરવશ હતો કે હજી હું મારે આ રસની જે પ્રાપ્તિ કરી છે એ મારે પ્રભુ ચરણને કહેવું છે મારે. અને બીજું એ હતું કે લૌકિકમાં માતા પિતા વાટ જોતા હતા કે ક્યાં જતો રહ્યો, તો એ કલેશ પણ ના થાય. એટલે આ બધાના કારણે એને પાછો પ્રભુએ લીલામાંથી બહાર જવા દીધો છે, લીલામાં સંપૂર્ણ રીતે પ્રવિષ્ટ નથી કરાવી દીધો. તો એ ભાવ પ્રકાશ છે, એ અંદર વાર્તાજીમાં અંદર જતા છે. પણ મુખ્યત્વે આ વાર્તાજી જ્યારે શ્રવણ કરશો ને ત્યારે એવું જ લાગશે કે જે કહેવાય ને, જે પ્રકારે આ શ્લોકમાં આજ્ઞા કરી છે કે સાંભળવાનું પણ કઈ રીતે, એ આખો આ વાર્તાજીનો સાર છે. એટલા માટે આપણે વાર્તાજીને આટલું બધું અંદર લઈએ છીએ. એક ભાગવતજીના એક શ્લોકમાં નહીં, એક ફકરામાં નહીં, એક શબ્દમાં વાર્તાજી સમાયેલા છે. સઘળા પદાર્થો પ્રભુના સંબંધ વાળા છે એ સમજીને પદાર્થ માત્રને જોતા પ્રભુની લીલા જ બધી સમજાય, તેનું સ્મરણ કરે. અહીંયા શરૂઆતમાં ભાવની આપણે વાત કરી હતી. કારણ કે જ્યારે આવી હૃદયની સ્થિતિ થાય છે ત્યારે જે કાંઈ બધું છે એ પ્રભુ સંબંધી દેખાય છે. એટલે ત્યાં આગળ પદાર્થ નહીં પણ પ્રભુની લીલા તરીકે જોવાય છે. એટલે કહ્યું કે પદાર્થ માત્રને જોતા પ્રભુની લીલા જ બધી સમજાય, એનું સ્મરણ કરે, અભિનંદે છે. તેવા લોકો જ સામાન્ય હોવા છતાં સંસારના પ્રવાહને અટકાવનારા પ્રભુના ચરણ કમળના અવિલંબે દર્શન કરે છે. એટલે કે ત્યાં એમને કોઈ પણ વિલંબ, ત્યાં એમને કોઈ પણ પ્રકારનો અંતરાય આવતો નથી. અંતરાય વિના જ્યારે સામાન્ય હોવા છતાં સંસારના પ્રવાહને જે અટકાઈ શકે એવા આપના પ્રભુ છે, એમના ચરણારવિંદના ચરણ કમલના અવિલંબે દર્શન પ્રાપ્ત કરે છે. તો આ જે અંતરાય વિના જે પ્રાપ્ત થતું ફળ છે, અહીંયા આગળ એની વાત કરી. ચતુશ્લોકી આવે. તમે મનન કરજો પહેલા. સર્વાત્મા સર્વભાવી મનન કરજો. કારણ કે ચતુશ્લોકીમાં મુખ્યત્વે ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે, એના આધારે જ છે ચતુશ્લોકી. એટલે તમે કયા સંદર્ભમાં અત્યારે મનન કરી રહ્યા છો મને ના ખ્યાલ આવે. જો પણ માસી મને થોડુંક લેટ પણ થાય છે, રાઈટ? એટલે નિશાબેન રિક્વેસ્ટ છે કે બીજા બાકી બહુ જ બધા રહ્યા છે. હવે મને પણ જીવ બળે છે કે એ લોકો પણ એમની તત્પરતા એટલી છે. હવે આપણે શું કરીએ એના માટે? અહીંયા આગળ આપણે સ્ટોપ કરીએ છીએ. હું વાંચન અત્યારે સ્ટોપ કરું છું. હા, બસ હું તો એવું જ કહું છું ને. હવે હું ખાલી આ એક હેડિંગ લઈ લઉં છું. ભગવાન જ ભક્તોની સમૃદ્ધિ છે. ભગવાનની કૃપાથી અન્યત્ર પ્રીતિ છોડાય અને ભગવાનમાં જોડાય. સુખી કરેલા સંતાનો પાસે પણ સુખની અપેક્ષા ન રખાય. આ ટાઇટલ છે કે ભગવાન જ ભક્તોની સમૃદ્ધિ છે અને એમની કૃપાથી જ અન્યત્રથી પ્રીતિ છોડાય છે અને પ્રભુમાં જોડાય છે. એટલે સુખી કરેલા આપણે જે સંતાનોને સુખ આપીએ છીએ એ સંતાનો પાસે પણ સુખની અપેક્ષા ન રખાય. બહુ સુંદર કહ્યું. કારણ કે મોટા ભાગે આ બધું અપેક્ષાઓથી જ થતું હોય છે. મેં કર્યું છે મારો છોકરો મારું આટલું કરશે, મેં મારા મા બાપનું કર્યું છે તે હવે મારા છોકરાઓ જોઈ કરશે. એટલી બધી આપણી આમ મને સારી વાપરવી છે એટલે હું બોલતી નથી કશું, કારણ કે ઘણી વાર ભાષામાં લોચો પડી જાય.
પણ આ ભાષા સારી વપરાય એવો એટીટ્યુડ પણ નથી, જો આવો એટીટ્યુડ જીવનમાં હોય તો. કારણ કે બધી જગ્યાએ જો સ્વાર્થ દેખાતો હોય તો કશું થઈ રહ્યું. જી વલ્લભ, તમે લોકો શું કરો છો? ચાલુ રાખો છો? કારણ કે મને અહીંયા બંધ કરવો પડશે. હા, વાંધો નહીં. તમે હવે શું કરીશું આગળ નેક્સ્ટ? કેવી રીતનું ટાઈમ નું હા, તમારી આઈ હેલ્પ કઈ થિંક તમે પેલું વોટ્સઅપમાં લખ્યું હતું ને મેસેજ, એટલે વોટ્સઅપ કરીને બધા એવરીબડી ગોટ કન્ફ્યુઝડ. લુક્સ લાઈક ઇટ ઇઝ. આઈ ડોન્ટ નો. કારણ કે બધાએ મેસેજ અધૂરા વાંચે ને, એમાં બધાને એમ કે વોટ્સઅપ કોલ છે. તો આઈ હા થિંક, આઈ ડોન્ટ નો, તમે લોકો વોટ્સઅપ કોલ પર જોઈન થઈને થોડોક સત્સંગ કરી લો એમની સાથે. જોઈ લઈએ છે કે કેવી રીતે થાય છે, એવું તો કરીએ, હા, વાંધો જો નહીં. ચાલો. ટાઈમ હોય ને તો થોડુંક છણાવટ સત્સંગ થોડુંક કરી લો. હા, મને 2 દિવસથી બહુ જ ટાઈમ એ થતો હતો આ કરવામાં, એટલે મેં કીધું કે સોર્ટ આઉટ કરીએ પહેલા. કશો વાંધો નહીં, કઈ નહીં. તમે નીકળી જાઓ, વાંધો નહીં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આશરો લઈ લેજો. જય હા, શ્રી તમે કૃષ્ણ. લોકો આશરો લઈ લેજો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, આશરો વાંધો લઈને નહીં. નીકળજો. જય શ્રી ની- કૃષ્ણ. જય શ્રી જય જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ શીતલબેન, તમે રેકોર્ડિંગ બંધ કરી દો જય શ્રી અને કૃષ્ણ. મારાથી આપણે એકવાર એવું હોય ને તો પેલું ગ્રુપ શ્રી વલ્લભ માંથી આપણે વાત કરીએ. અને મારે પણ એવું છે 5-10 જ મિનિટ મારથી થશે, મારે જવું જ પડશે. તમે આંતરો લઈ સ્ટોપ કરી દો. હા, એટલે આશરો લઈ લઈએ ને પછી આઈ થિંક ટ્રાય ધીસ પર. આંતરો લઈ લો. હા, લઈ લો માસી, ચલો. ચાલો. પ્રડહીન ચરણ કેરો ભરોસો, પ્રડહીન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દઢહીન ચરણ કેરો ભરોસો, પ્રડહીન ચરણ કેરો, सूर कहा कहे द्विविधयांजरो, बिना मोल को छेरो भरोso, लड़ाई न चरण घेरो, साथ ने और नहीं इस कली में, जाशो हो निवेरो भरोso, लड़ाई न चरण घेरो भरोso, लड़ाई न चरण घेरो. श्री गोवर्धन नाथ की जय, वल्लभादेश की जय, सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ સર્વ ચાલો, વૈષ્ણવોને. આપણે પેલો જય ટ્રાય શ્રી કરી કૃષ્ણ. જોઈએ. ચાલો, હા, જય શ્રી કૃષ્ણ. એ જય કરી શ્રી જોઈએ. કૃષ્ણ. આપણે હેતલબેન કે તમારાથી થશે કે હું કરું રિંગ? કારણ કે મારે વચ્ચેથી તો નીકળી જ જવું પડશે. તમે કરો.